કૃપાનું નિશ્ચિત ફળ શું? જો કૃપાનું નિશ્ચિત ફળ શું? ડખો દખલ થાય ને બધું સરળ થઈ જાય નહીં. સંસાર સરળ થઈ જાય. એને બધું સરળ થઈ જાય નહીં. સંસાર તો વખત સરળ વખત ઓછો વધતો હોય, પણ પેલું બધું અંદર અંદર બીજું બધું સરળ થઈ જાય. રસ્તે જતા લિફ્ટ આપીએ ને પછી પેલું લિફ્ટ જેને લિફ્ટ મળી ત્યારે ટોટિયા તોડવા મટી ગયા. ચાલવા કરવા ને એવું થઈ જાય. તમે તો ત્યાં સુધી હિસાબ કાઢીએ કે અમને મહિનામાં કેટલું ભાડું થયું, કેટલી મહેનત પડી, કેટલો ભાવ એમનો, બધું કેલ્ક્યુલેશન બનાય. ભગવાન અભેદ છે. ભગવાન અભેદ છે. જ્ઞાન લીધું એટલે કશું મારે કશું આવું કઈ આજ્ઞા બાજ્ઞા પાડવા નથી મારે, તો તેવું એ ક્યાં એમ કે છે કે પાડે તું તો તેવું પણ તોય પણ ભગવાનની સમદ્રષ્ટિ તો હોવી જોઈએ ને. સમદ્રષ્ટિ જ છે. ગોદાળો છે વિષમ થઈ નથી તેનું નામ જ સમદ્રષ્ટિ ને. સમદ્રષ્ટિ એનું નામ ના કહેવાય. ના, બધા એક હરખું બસ એમનું ભગવાન કહેવાય. હરખું જ હોય છે. આ તો પેલું જમે કરાવે એટલું જ જમે કરે વધારે. ભગવાનની કૃપા તે પૌદ્ગલિક ભાવની કે આત્મીય ભાવની? પૂતગલ લેવા દેવા ને. તો પછી પેલા તો કશું લેવા દે. એ તો જ્ઞાતા દ્રષ્ટા છે. એ તો કશું દોડે નહીં. એ તો જ્ઞાતા દ્રષ્ટા. પ્રજ્ઞા ખરી ને, પ્રજ્ઞાનો ભાગ. પ્રજ્ઞા ને ભગવાનને લિંક, પ્રજ્ઞા સીધી લિંક પકડે. પ્રજ્ઞા જ બધું એનું બધું અધિકાર જ બધું એના હાથમાં. કુલ મુક્તિ પત્ર જેવું એ જોયા કરે નહીં. હે પ્રજ્ઞા નહીં જોયા કરે. અને પછી ભગવાન શું કરે? એ તો જ્ઞાતા દ્રષ્ટા છે. પછી ભગવાન તો જ્ઞાતા દ્રષ્ટા જ છે. કશામાં હાથ ગાલતા નથી. એ કશામાં હાથ ગાલતા નથી. વિતરાગ કરવાનું રહે જ ને, હાથ ગાળવાનું રહે જ નહીં ને. તો પછી બેઝિકમાં પ્રજ્ઞા જ કરી લેતી હશે. પ્રજ્ઞા કુલ મુક્તિ જેવું રિપ્રેઝેન્ટેટિવ જેવું. સંતોની આશીષ અને સત્પુરુષની આશીષ અને જ્ઞાનીની આશીષ, આશીર્વાદ આપ્યા. જ્ઞાનીએ આશીર્વાદ આપ્યા. 3 જણ છે. એકને જ્ઞાનીએ આશીર્વાદ આપ્યા, એકને સત્પુરુષે આશીર્વાદ આપ્યા, અને એકને સંતે આશીર્વાદ આપ્યા. તો સંતના આશીર્વાદ તો બધા પૌદ્ગલિક જ ને. સંતનો સંપૂર્ણ પૌદ્ગલિક, સંતનો પૂરેપૂરો પૌદ્ગલિક. અને સત્પુરુષનો સત્પુરુષનો ભેળસેળ વાળો ભેળસેળ. વચ્ચેનું ઓમે નહીં ઓમે નહીં. હોય પૌદ્ગલિક હોય. અને સત્પુરુષ નું સેવા ફળ અને દ્રષ્ટિ ફળ બે હોય. સત્પુરુષનું, જ્ઞાની પુરુષ નું સેવા ફળ ને દ્રષ્ટિ ફળ બે હોય. જ્ઞાની પુરુષ નું બહુ મોટા પ્રમાણમાં હોય સેવા ફળ ને દ્રષ્ટિ ફળ. મહેતા સાહેબ પૂછે છે કે સંત પુરુષ ને સેવા ફળ મળ્યા પછી, સંત પુરુષ ની સેવા ફળ મળ્યા પછી જ્ઞાની પુરુષ ભેગા થાય? થાય કે ના થાય? એને શું થાય? ના કહ્યું ના થાય. સંત પુરુષ ને કશું એમની દ્રષ્ટિ સંસારાગામી ને, જેની દ્રષ્ટિ સંસારાગામી. દ્રષ્ટિફળ બેની વચ્ચેનું સમજાવો. સેવાફળ એટલે શું અને દ્રષ્ટિફળ એટલે શું? રાજન દાખલો આપશે. નોકરી બોકરી મળે જરા. તારાવદીપ શેઠ ની મિલ હતી તો તમે કોઈકને દાખલ કરાયો હોય નહીં, થાય કે ના થાય? થાય. એટલે પૌદ્ગલિક જ થયું ને. સેવાફળ પૌદ્ગલિક માં આવે. એમ નહીં તો દાખલ કરે કે ના કરે? કરે દાખલ. પછી પેલા નોકરીનો પગાર તો મળે જાય, સેવાનું ફળ તો મળે જ છે ને. શું? પણ પછી એક દાડો છે તે રહેવાનું બરોબર ઠેકાણું ના હોય, એક જ રૂમમાં પડી રહેવાનું હોય, તો એક દાડો લાય મનમાં કે છે કે આપણે નટુબેન ચિઠ્ઠી થી આવેલા છે એટલે ઓળખાણ છે ને કઈ સાધારણ, જઈને શેઠ ને કહીએ તો ખરા કે છે. શેઠ ને જઈને સલામ કરીને બેહે એટલે પછી શેઠ ને વાત કરે ને, શેઠ ની દ્રષ્ટિ પડી એટલે દ્રષ્ટિ ફળ મળે. શું થાય? તો પછી એનો અર્થ એવો થયો કે સેવાફળ દ્રષ્ટિફળ બહુ પૌદ્ગલિક, બહુ પૌદ્ગલિક ફળ મળવાનો. ના, ત્યાર પછી તમે કહ્યું ને એવું દાખલો આપીને સમજાવું તમને. પેલા દ્રષ્ટિફળ નહીં મળતું. પેલામાં દ્રષ્ટિ પડી એટલે પછી શેઠ બીજા કોઈક ને કહે કે ભાઈ આ માણસ જોજો કઈ 2 રૂમ વાળી પેલી કાઢી આપજો કે છે. તરસ પડે ને
એવું દ્રષ્ટિફળ ને સેવાફળ તો એને નોકરીના પગાર મળે જ છે, પણ આ દ્રષ્ટિ પડી તેનો શું થયું? એમાં હવે તમારી દ્રષ્ટિ, હમણાં આપણે એમનું પૂછીએ ને, તમારી દ્રષ્ટિ પડી એ તો સમજ્યા હવે મિલ માલિક, પણ તમારી દ્રષ્ટિ પડી એનું ફળ જરા મોક્ષનું જલ્દી હલન ચલન કામ કાઢી નાખે કોણ કરી નાખે હે? કરે છે એ બધી સેવાફળ કહેવાય. બધું પૌદ્ગલિક મળવાનું તમે જે બધા સેવા કઈ કરો ને એ સેવાફળ કહેવાય. આ સેવાફળ ફળ ભૌતિક નહીં. એટલું બધું ઊંચું ફળ મતલબ કે પોતે સેવક હોય ને તે પછી સેવ્ય થઈ જાય. શું થઈ જાય? તમે કહ્યું તો તમારા ભાગ ભાગ છે, તમે બધા દબાવીશું કશું ના એ દાદા સેવ્યમાં કઈ લાભ નથી. એ સેવ્ય ની જોખમદારી બહુ છે. એટલે તમારા કપાસ જ રોપવા હારા છે ને એમ નહીં, સેવ્ય થવામાં જોખમદારી છે. એ તો જોખમદારી પણ થાય એવું જ નથી. તમારે યાદગાર થાય એવું જ નહીં. એવું ખરું. એટલે તમે એના કરતા ના કહેવાય સારું છે ને. તો સુધી હા, સેવા જોખમકારી હોય જ ને કશું. સેવા તો આંકડો ના આવડતો હોય, સેવા મળી ગઈ અને કામ કરી નાખે. હું સેવ્ય પદ ની વાત કરું છું. સેવ્ય પદમાં અમુક આંકડો ના આવડતો હોય થઈ જાય. એને આંકડો ના આવડતો હોય ને પણ એ સેવા કરે એ સેવ્ય પદ લાવનાર. એ કે છે એ કરેક્ટ છે. સેવ્ય પદમાં જોખમ નહીં. અમુક સ્ટેજ આવ્યા વગર સેવ્ય પદમાં જોખમ નહીં. કશું જોખમ નહીં. એ મળવું જ જોઈએ. મળ્યું એટલે ચાલ્યું. જે સેવા લે એને માટે જોખમ કરે જ ને. હે જે સેવા કરે એને માટે નહીં. જે સેવા લે, હું લાયક ના હોઉં અને હું કોઈની સેવા લઉં તો મારા માટે જોખમ કરે કે નહીં? સેવા કરનારને તો કોઈ વાર જોખમ છે જ નહીં. ખરું ખરું. સેવા કરનારને તો જોખમ છે જ નહીં ને. ના, સેવા એ તો પથ્થરની સેવા કરે તો ભગવાન પામે જ ને. હું એ જ એ કહેવા આખી માંગુ છું. દુનિયા મૂર્તિની સેવા કરીને જ ભગવાન પામે છે. જ્યાં જાય છે તે દિશામાં તો જાય જ છે. ખોટી સેવા લીધી હોય ને તો બહુ જોખમ છે. હા, એ સવાલ એમનો એ છે. એટલે હું એ જ કહેવા માંગુ છું, પોતે લાયક ન થયો હોય. હા, એ તો બહુ જોખમ. હું એ જ કહેવા માંગુ છું ને. બહુ જોખમ. એના જેવું કારણ કે કોઈ સેવા જોખમ. કરનાર તો બહુ મળી આવે, પણ પછી તારી શું દશા થાય? અમુક ના, સ્ટેજે ના હોય. બધું બહુ જોખમ. મોટું જોખમ. બહુ મોટું જોખમ. અરે લાયક ના હોય તો એને સેવા મળે કાઢી કોઈ ના, આવે ના, જ એ નહીં. કોઈ બાળી બહારના બધા હા, મળે, મળ્યા. કાઢી મળે. એ છે કે જ્ઞાની સેવ્ય પદમાં મૂકી દે મૂકી દે ને સ્વભાવથી થયા કરે. એના સ્વભાવથી જ થઈ જાય. તો પછી જોખમ ના રહ્યું. કોઈ મૂકવાનો કોઈનો અધિકાર જ નથી કશો. તો તાત્કાલિક ફળ મળે. તાત્કાલિક. પછી જોખમ ના રહ્યું ને પૂછવું છે શું? પણ પછી તો જોખમ ના રહ્યું ને. જ્ઞાની જોખમ હોતું જ નથી કશું. જ્ઞાની પુરુષ ની પાસે જે કરવામાં આવે તો જોખમ જ નથી હોતું. અજ્ઞાની પાસે હોય તો જોખમ થાય. અહીં તો કોઈ જાતનું જોખમ જ નથી હોતું. છે કે જ્યાં સુધી દેહમાં આત્મા છે ત્યાં સુધી સંપૂર્ણ વિતરાગ નથી. એ તો કે પંડિત કે પંડિત કે એટલે એ ધારે તો કૃપા વર્તાય તો આત્મા જુદો હોય છે, જુદી જાતનો હોય છે, એવું તો કેવું છે? પહેલો કેટલાય કાળ સુધી રહે છે પણ સંપૂર્ણ વિતરાગ રહે છે જ ને. અંદર મુક્ત ભાવ જ રહે છે. સંપૂર્ણ વિતરાગ જ રહે છે. સદા દેહ 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 ચાલે કરે એ ચાલે કરે. નહીં તો મોક્ષ થાય જ ને. હે? નહીં તો મોક્ષ થાય જ નહીં. મને તમારું ગલબલિયું લાગે છે. એ પૂછે એમ છો ને ડાયરેક્ટ થયો ને તમે એ નથી એમ કહેતા પૂછે છે કે વિતરાગ સંપૂર્ણ હોવા છતાં કૃપા વરસાવી શકે છે ને. પછી કૃપા રહી જ નહીં ને. સંપૂર્ણ વિતરાગ ને કૃપા લેવા દેવા નહીં. સંપૂર્ણ વિતરાગ ને પછી કૃપા લેવા દેવા ના રહી ને. કૃપા તો જ્યાં સુધી કટપટિયા છે કટપટિયા છે ત્યાં સુધી જોવાનું નહીં. ચેતવે નહીં કે આમ કરો તેમ કરો. પેલો દર્શન કરતો હોય તો જરાક ચેતવે કે ભાઈ ઠીક જ ને જરા તો કામ થઈ જાય પણ તે ના બોલે. એટલી પણ દાદાએ કહ્યું પ્રજ્ઞા કરે. આત્મા નથી કરતો. આત્માને ક્યાં ગાલ્યો છે? કરતા કરતા આ સદાદેહમાં સંપૂર્ણ છૂટો ત્યારથી જ ત્યાં જ કેવળ જ્ઞાન થાય ને થાય નહીં.
અને કેવળ જ્ઞાન થયા પછી કેટલો કાળ રહે, 25 વર્ષ રહે, 50 વર્ષ, 100 વર્ષ પછી રહે. કશું કરે નહીં, ધોળે નહીં કોઈનું. કશું થાય નહીં એને. તો પછી આપણે શું ભાવના કરીએ કે દાદા વિતરાગ રહી શકે સંપૂર્ણ. તમારી ભાવના ઉપર ક્યાં આવું છે? એમની ભાવનાથી છે ને, તમારી ભાવના ઉપર છે તો ક્યાં આવું? પછી પૂછી લો કે તો પણ પ્રજ્ઞા નથી. વિતરાગ થવાની શરૂઆત થી મળીને વિતરાગ થવાની end સુધી હોય છે. ઠસી જાય વગર સમજે ના તો વિતરાગ થતા 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 આગળ વધી અને સર્વાંશે વિતરાગ થાય ત્યારે કેવ જ્ઞાન થાય. તો કેવ જ્ઞાન પહેલું થાય નહીં, અંશે વિતરાગ થતો 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 પ્રશ્ન એ રહ્યો કે બરોબર ચાલો ને હવે. થઈ ગયું ને. જેટલા અંશે વિતરાગ થયો એટલા અંશે કેવ જ્ઞાન થયું. કેવ જ્ઞાન એ આટલા અંશે ગણાય, પણ સંપૂર્ણ કેવ જ્ઞાન ક્યારે ગણાય કે સર્વાંશે જ વિતરાગ થાય ત્યારે સંપૂર્ણ કેવ જ્ઞાન થાય. તો આ જમાનામાં થતું જ નથી કે છે ને, હે આ કાળમાં થતું જ નથી કે છે ને, હે આ કાળમાં નથી થતું એમ જ કે છે ને કેવળ જ્ઞાન. કેવ જ્ઞાન આ કારણે થતું નથી, કારણ લફડાબાજી કે કર્મો ને બધા કાળમાં ને લફડાબાજી એટલા બધા કર્મ નો સજ્જડ ભરાવો છે કે કર્મ જ પૂરા થાય નહીં. શું? તો પછી એ પ્રશ્ન રહ્યો ને અને આ કાળે ત્યારે આત્મા શું કરે છે? કેવળ જ્ઞાન. તીર્થંકરો નહીં ને, તીર્થંકરો હોય ત્યારે તો થાય. તીર્થંકર ને જોતાની હાથે જ સંપૂર્ણ થઈ જાય, ખાલી દર્શન કરતા હાથે જાય. તૈયાર થઈ ગયેલો હોય મામલો, દર્શન કરવા થઈ જાય. કાર્યનો ફેર શું? કેવળ જ્ઞાનના આત્મા અને હવે તમારે તીર્થંકરો દર્શન કરવાના બાકી રહ્યા, હવે બીજું કશું બાકી રહ્યું અવળું હોય તોય મહી ભૂમિકા તૈયાર ના હોય તો કશું અવળું નવળું ચિત્રે તોય છત ચોપડવાની પી જાય. શું થાય? સાંભળ્યું હોય તો ચોપડવાની પી જાય. આ તો આપડે બીજા પાને લખ્યું છે, શું કે છે? બીજા પાને લખ્યું છે કે અહીં વાત કરવાની જરૂર નથી, પોતે આત્માથી અમારા જે કઈ ધંધો હોય નિર્મૂળ કરી દે. હા હા ત્રીજું પુસ્તક મળ્યું છે ખરું? હા એક તો જૈન, હમ બીજો છે વૈષ્ણવ બીજો છે શિવ. શંકર. ત્રણેય એક જ સાથે. એ પૂછે છે કે જે ત્રિમંત્રો છે, નમસ્કાર મંત્ર, તેનો કે છે કે ત્રણેય એક સાથે કેમ મૂક્યા છે, એનો અર્થ શું છે? એવું છે કે નૌકાર મંત્ર જે છે ને એ સંન્યસ્ત મંત્ર છે. કેવો છે? સંન્યસ્ત મંત્ર. આપ સમજાયું? હા, અને જે સંન્યસ્ત થયા નથી તેના વ્યવહારના મંત્રો પણ સ્વીકારવો પડશે. આપણે સમજાયું એ વાત? વ્યવહારના મંત્રો, બીજા બે મંત્રો છે વ્યવહારના મંત્રો સમજવા. બીજા બે મંત્રો ને વ્યવહારના મંત્રો સમજવા. વ્યવહારના મંત્રો છે. વ્યવહાર જ્યાં સુધી સંસારમાં આપણે વેપાર ધંધા રોજગાર બધું કરીએ છીએ, સંન્યસ્ત થયા નથી. સાધુ આચાર્ય, આપણા સાધુ આચાર્ય 3 મંત્ર બોલવા જોઈએ, કારણ કે એ સંન્યસ્ત થયા નથી. સંન્યસ્ત થવું એના માટેનો છે એ મંત્ર. આ સંન્યસ્ત અમે જ્ઞાની પુરુષ અમે સંન્યસ્ત કહેવાય. અમારે એક મંત્ર હોય ચાલે. અમારી ઈચ્છા તો સંન્યસ્તની જ હોય સાહેબ. એ કે છે અમારી ઈચ્છા તો સંન્યસ્તની જ હોય. ઈચ્છા હોય સંન્યસ્તની, પણ તમારે જો સંસારના બધા વેપાર રોજગાર બીજું બધું ચાલતું હોય ને તો બધા દેવો છતે હેલ્પ કરે તમને. બીજું કશું નહીં. તમારે એક બોલવું કઈ ના નથી કહેતા, આ તો હેલ્પિંગ પ્રોબ્લેમ છે. શું છે? ઋષભદેવ ના વખતમાં 3 મંત્રો ભેગા હતા. ફક્ત ડેરા વેચી લેજો કે છે. શું કહ્યું તું? ડેરા ના વેચી લેજો પણ મંત્રો ભેગા રાખજો કે છે. જો દેવતા તો સરખા જ છે ને બધા. ડેરામાં દેવતા છે ને. કે દેવતા તો બધા સરખા જ છે ને. જો એ શાસન દેવ જુદા હોય ને દરેક ધર્મના. એ એમ કે છે કે ડેરા વેચી લેવાનો કઈ, પણ ડેરામાં તો બધા દેવતાઓ તો એક જ છે ને. ના, દેવતા બહુ જુદા જુદા હોય. મંદિર જુદા એટલે શારીરિક રીતે શાસન દેવો જુદા હોય. આ જે સંન્યસ્ત મંત્ર ના શાસન દેવો જુદા હોય, પેલા મંત્રો ના દેવો જુદા હોય. બધા જુદા જુદા દેવો. સાહેબ શાસન દેવો હજુ પણ કામ કરે છે. શાસન દેવ હજુ પણ કામ કરે છે. હા, બધું કામ થઈ જાય છે. એક ક્ષણ અટક્યા નથી. હજુ 21,000 વર્ષ સુધી મહાવીર નો જ્યાં સુધી એ છે ત્યાં સુધી શાસન દેવાનું કામ ચાલુ જ રહેવાનું. મહાવીર ની ધજા ઉતરી, શાસન દેવાનું કામ બંધ થઈ ગયું. શાસન દેવ ચૂક્યા નથી. ગમે એવું ખરાબ વખત ગયો છે પણ શાસન દેવ ચૂક્યા નથી.
છે કે અમને કઈ અનુભવ ન થાય ને? શાસન દેવનો પણ અમને કઈ અનુભવ ના થાય ને? હે શાસન દેવનો અમને કઈ અનુભવ તો ના થાય ને? અનુભવ થાય. તમારી ભક્તિ હોય તો બધું તમને આમ તમારી પર ભક્તિ કઈ રીતે કરે? ભક્તિ કઈ રીતે કરવી? ના એમ નહીં, તમારી ભક્તિ એવી પ્રભુ તરફની ભક્તિ કેવી. તીર્થંકરો મહારાજ ભગવાનની તરફની ભક્તિ એટલી બધી સુંદર હોય તો શાસન દેવ તમારી પર ખુશ થાય તો બધા ફૂલો હું નાખે તમારી પર, કંકુ છોટે બધું. શાસન દેવ તો બધું આજે આજુ કામ કરે છે. પછી કૃષ્ણ છે કે અંબાજી છે, આ બધા છે અત્યારે વિદ્યમાન, કૃષ્ણ ભગવાન છે, અંબાજી છે, બધાના આશીર્વાદ હા. એ બધા વિદ્યમાન છે, બધાના આશીર્વાદ મળી શકે એમ છે. એવું છે ને, જે જેનું આરાધન કરે તેનું ફળ તો મળે જ અવશ્ય. મહાવીર નો ધર્મ વિશ્વ ધર્મ છે. શું છે? વિશ્વ ધર્મ. એ તો બધાને એક્સેપ્ટ કરે છે, બધાને એક્સેપ્ટ કરે છે. એક અંશ ધર્મ થી માંડીને 360 સુધીના અંશના બધા અંશને સ્વીકારનારો એ મહાવીર નો ધર્મ. પણ આટલો મોટો સાયન્ટિફિક અને વિતરાગ વાળો બધાને એક્સેપ્ટ કરનારો ધર્મ તે દુનિયાની સૌથી ઓછું નખ જેટલી માઇનોરિટી પાડે છે. નખ જેટલી તો નખ જેટલા લોકો, દુનિયાની વસ્તીના નખ જેટલા લોકો મહાવીર નો ધર્મ પાડે છે કે સમજે છે. હા. તો અને આ ધર્મ તો તમે એટલો મોટો કહો છો અને તમે જે સમજાવો છો 360 ડિગ્રીની, એ તો યુનિવર્સલ એપ્લિકેબલ છે. બધી જગ્યાએ એપ્લિકેબલ ધર્મ તમે સમજાવો છો. હા, એટલે scientific બરાબર? basis છે. Scientific ને પાયા આપો. હા. અને પાડનારા લોકો આટલા મોટા ધર્મમાંથી એને તો નાનો નાનો જ બનાવતા જાય છે. હા. એ ધર્મને પાડનારા અને સમજનારા તો સમજાવનારા. આપણે અહીં હિન્દુસ્તાનમાં અબજોપતિ કેટલા હશે હિન્દુસ્તાનમાં? ઝુંપડપટ્ટીઓ વધારે છે. ઝુંપડપટ્ટીઓ વધારે છે. શું કહે છે? ઝૂંપડપટ્ટીઓ વધારે છે. હે? મહેલો કરતા ઝૂંપડપટ્ટીઓ વધારે છે. કેવો? ઝૂંપડપટ્ટીઓ વધારે છે. મહેલો ઓછા આવે. ઝૂંપડો ઝૂંપડો વધારે છે, મહેલો ઓછા છે. ના એટલે અહીં આ જે અબજોપતિ કેટલા હશે ઘણા ઘણા ગણ્યા ગાંઠ્યા. તે એ અબજોપતિ એક જાતના પુણ્યશાળી કહેવાય છે, અને એક ઊંચા ઊંચો ધર્મ એ અબજોપતિ કરતા ઊંચો છે એ પુણ્યશાળી કહેવાય. પુણ્યશાળી ઓછા હોય હંમેશા. કેવું તમારી સમજમાં આવે છે? આ ધર્મ જ કેવી રીતે આ ભાગ્ય જ ના આવે ને કોઈને. એ તમને સમજાયું? સુરત તો બધા કૃપા કરે છે ને. સુરત છે, સુરતની કૃપા ગરીબ થી મળીને બધાના ઉપર હોય છે. હા. તો મહાવીર ભગવાનના જ્ઞાનની કૃપા હા. બધાના ઉપર સરખી જ મળવી જોઈએ. હા, એક્સેપ્ટ કરે ઓછા એ વચ્ચે સુધી. હા એ બરોબર છે. હા. કેમ ના કરે? હા, તો પણ પછી આ તો એવું છે કે આ તો મહાવીર ભગવાનને પોતાના દહેરામ પૂરી દીધા. ઓળખે ને ઓળખનારા ઝવેરી જ નીકળે ને થોડા ઘણા. પણ નહીં એમને ઓળખનારા પણ જે ઓળખતા હોય ઝવેરી હોય એ તો કે ને કે આ સુરત છે બધાને હિન્દુ એ મુસલમાન કહેતા ક્રિશ્ચન પેલા બધાને દેખાય લાગુ ને, પડે પેલા ના દેખાય, એવો છે. પેલા ના પુણ્ય દેખાય. નથી ને કે છે. પુણ્ય નથી. પેલા ના દેખાય છે ને એ બધા ફોરીને આપણે એમ જ કહીએ કે પુનર્જન્મ છે તો આપણને પાછા કાઢી મળશે કે તમે કે શું કહ્યું? કારણ પુનર્જન્મ જ સમજમાં નથી આવતો એમને. એટલી વિચારણા નથી કરી તો બીજી વિચારણા તમને ઉપર હોય છે રીતે. મને બહારના લોકોની વાત છોડો. હિન્દુસ્તાન જેમ કે અમે હું હોઉં કે ભાઈ હું વૈષ્ણવ હોઉં, હું તમારી પાસેથી આવીને પછી મહાવીર ભગવાનને એક્સેપ્ટ કરતો થયો, પણ મહાવીર ભગવાનનો કોઈ ચેલો જોઉં તો ભાગી જ જવું. એની જોડે મહાવીર ભગવાનનો કોઈ ચેલો હોય અને એ વાત કરે તો ભગાડી દેતા હતા. તો તમારી પાસે જ્ઞાન એ આવ્યું તો ત્યાર પછી અમને એવું છે ખ્યાલ ને, આવ્યો. એવું છે ને મહાવીર ભગવાનનો એમના કાળ થયા પછી જે આ ક્રમિક માર્ગ હતો હમ. એ બધો આખો સડી ગયેલો છે. શું છે? અને વિતરાગ નો ધર્મ નિષ્પક્ષપાતી છે. હું નિષ્પક્ષપાતી બોલું એટલે તમે બેસો અહીંયા આગળ. પણ એ વિતરાગ એટલે નિષ્પક્ષપાતી એ વાત તો કોઈ જૈનની પાસે અત્યારે લગી મેં જોઈ નથી. એ કેમ અમારી પાસે આવ્યું? તો label રહ્યું છે. કોઈ એના શાસ્ત્રોમાં એવું તો હોય ને કે આ બધા પટ્ટી આ વિતરાગ 2500 વર્ષના જે પેલો ભસ્મગ્રહ આવ્યો ને હા તેના આ ધર્મની બધા ધર્મને ખેદાર મેદાન કરી નાખ્યું છે. દરેક ધર્મને ખેદાર મેદાન કરી નાખ્યું છે. સમજો ને? ભસ્મગ્રહે મહાવીર ભગવાન બધા ઓળખી જાત ને. મહાવીર ને ઓળખાવામાં જ ભૂલ થયેલી છે. મહાવીર ભગવાન ને ઓળખાવામાં જ ભૂલ થઈ છે. આજે ન ઓળખી શકીએ. ના, એટલે એમના કાળમાં દાદા ઓળખેલા નહીં. ઓળખી શકીએ. એમના કાળમાં મહાવીર ભગવાનને આ રીતે ઓળખેલા નહીં. આ નિષ્પક્ષ. એમના કાળમાં જે માણસ હશે મહાવીર ભગવાન જયારે વિદ્યમાન હશે એ તો બધા ઓળખેલા ભાઈ. તે હા? રીતે.
અમુક માણસો બધા બહુ ઓળખેલા હા અને અમુક માણસો નહીં ઓળખેલા ત્યારે પાછા ટીકાઓ કરેલી. ના પણ જેને ઓળખેલા હોય એને એના શાસ્ત્રોમાં જૈન શાસ્ત્રોમાં કે આ ધર્મ સંપૂર્ણ નિષ્પક્ષપાતી છે, તો જેને સાયન્સમાં ઓબ્જેક્ટિવ છે ટોટલી એવું જે કહે છે એ જાતની વાત કોઈ શાસ્ત્રોમાં કેમ નહીં લખી નાખી? શાસ્ત્રો આપણી પાસે જેવા જોયેલા રહ્યા નથી. આપણે ત્યાં પછી બધા કેટલા દુકાળો ગયા ને 12 દુકાળો સાથે પડેલા હતા ને, હમ. તેમાં બધું અફે દફે થઈ ગયું છે. બધું મૂળ વસ્તુ રહી નથી.